ધરમપુરથી સાગના ગોળ છાલિયા ભરેલો ટેમ્પો ઝડપાયો. ફોરેસ્ટરે પીછો કરી 30,000ના લાકડા કબજે લીધા, ચાલક છૂટ. તારીખ 12 ફેબ્રુઆરી 2025ના રોજ ધરમપુર રેન્જના ફોરેસ્ટરે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પીછો કરી ઓજારપાડાથી બિનપરવાનગીના સાગાના ગોળ છાલિયા ભરેલો ટેમ્પો પકડી પાડી ચાલકની અટક કરી હતી. ધરમપુર રેન્જના ફોરેસ્ટર શક્તિસિંહ ચાવડાને આંબાતલાટ રાઉન્ડના નાની ઢોલડુંગરી બામટી રોડ ઉપર ગેરકાયદેસર લાકડા ભરેલ વાહન અંગે ખાનગી રાહે બાતમી મળી હતી. ધરમપુરના આરએફઓ હિરેનભાઈ પટેલના માર્ગદર્શનમાં મળેલી બાતમીના આધારે ફોરેસ્ટરે ગોઠવેલી વોચ દરમિયાન આવેલો બાતમી મુજબના ટેમ્પો વોચ નિહાળી ભાગી છૂટ્યો હતો, જેનો પીછો કરી ફોરેસ્ટરે ઓઝરપાડાથી ટેમ્પો પકડી પાડી તપાસ કરી અંદર ભરેલો અનામત પ્રકારનો બિનપરવાનગીના સાગાના ગોળ છાલિયા નંગ 23 ઘન મીટર 1.661 મળી આવ્યા હતા. વન વિભાગે લાકડાની કિંમત અંદાજે રૂ30,000 તથા ટેમ્પાની કિંમત રૂ1,00,000 મળી કુલ રૂ1,30,000નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી માલનપાડા વન વિભાગના ડેપોમાં લાવી મૂક્યો હતો. આગળની તપાસ મદદનીશ વન સંરક્ષક ધરમપુર રૂચિ દવેના માર્ગદર્શનમાં વન વિભાગે હાથ ધરી છે. બ્યુરો ચીફ બાલુભાઈ કે, ગામિત, વલસાડ.